હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 9 જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. મિત્રો સંપૂર્ણ તેનું ભાષાંતર ઉપરાંત તેની સમજૂતી પણ મેળવીશું, જે તમને એકદમ સરળ અને મસ્ત રીતે યાદ પણ રહી જશે. તો મિત્રો ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું ને વિડીયોને લાઈક પણ. ચાલો શરૂ કરીએ. It was a cold, windy evening. There were sudden cracks as little branches of tree broke in the strong branches and fell. મતલબ કે ઠંડા પવનવાળી સાંજ હતી. સખત ફૂંકાતા પવનથી ઝાડની નાની ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો. Resma was sitting in the balcony of their flat on the first floor. She was watching children playing in the park. The children did not mind a strong breeze or the yellow leaves of neem tree falling on their heads. They were all enjoying their ball game. મતલબ કે રેસમાં તેમના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી. તે બાગમાં રમતા બાળકોને જોઈ રહી હતી. બાળકોને સખત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પડી ગયેલા પાંદડાની પરવા નહોતી. તેઓને તેમની દડાની રમતમાં મજા પડતી હતી. રેસમાં come inside, called her mother from inside the house. It is too cold and windy, you might catch a cold. રેસમાં અંદર ચાલ, ઘરમાંથી તેમની માતે તેમને બોલાવી. ખૂબ જ ઠંડી અને પવન છે, તને શરદી થઈ જશે. 5 minutes more, mummy. રેસમાં was also enjoying the game from the distance. રેસમાં loved to watch children sweating in excitement. મમ્મી 5 મિનિટ. રેસમાં પણ દૂરથી રમતની મજા લઈ રહી હતી. ઉત્તેજનામાં દેકારો કરતા બાળકોને જોવાનું રેસમાને બહુ ગમતું હતું. રેસમા could not play. She could just sit in her wheelchair and watch the little outside from her balcony. She was 14 years old and spastic. Spastic is a person who has no control over his or her hands and legs from birth. Resma could not walk or even button up her shirt, but she could crawl and had learned to use a spoon to eat and go handle her wheelchair. She went to special learning center. She was given speech therapy there. She also learned some subject and some exercise. રેસમાં રમી શકતી નહોતી. તે માત્ર તેની વ્હીલચેરમાં બેસી તેની બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી. તે 14 વર્ષની હતી. સ્પેસ્ટિક મતલબ કે એક એવી વ્યક્તિ કે જેના જન્મથી તેના હાથ પગ પર કાબુ નથી. રેસમાં ચાલી શકતી નહોતી કે તેના શર્ટના બટન પણ બીડી શકતો નથી, પણ તે ભાંગડીએ ચાલી શકતી અને તે જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને પોતાની વ્હીલચેર ચલાવવાનું શીખી લીધું હતું. તે એક વિશેષ શિક્ષણ કેન્દ્રમાં જ હતી. ત્યાં તેને બોલવાની તાલીમ આપવામાં આવતી. તે કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખતી. રેસમાં felt very lonely. She had no friends. All the neighboring children were busy with her own schools and games. Resma's favorite pastime was to watch the children playing in the street or the park. રેસમાને ખૂબ એકલવાયું લાગતું. તેને મિત્રો નહોતા. પડોશના બધા જ બાળકો તેમની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા. શેરીમાં કે બાગમાં બાળકોને રમતા જોવા એ તેનું મનગમતું મનોરંજન હતું. Now the wind became stronger and the light became dim. But the children went on with their games. They were kicking a big red ball and jumping with the movement of the ball. Suddenly there was another ball among the players. Brown one. The girls started screaming and the boys shouted at the top of their voices. A brown boy bent down and touched the new ball. It suddenly flapped its wings and flew up. Before Resma could understand anything, the new ball landed in her lap. Children watched Resma and continued with the games. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે.
ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. હવે પવનનું જોર વધ્યું છે અને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો છે, પણ બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું. તેઓ એક મોટા લાલ દડાને લાત મારી તેની સાથે ગતિ સાથે કૂદાકૂદ કરતા હતા. એકાએક રમનાર બાળકો વચ્ચે એક બીજો દડો આવી પડ્યો. ભૂખરો. છોકરીઓ ચીસો પાડવા લાગી અને છોકરાઓ ખૂબ મોટેથી બૂમો પાડવા લાગ્યા. એક બહાદુર છોકરાએ નીચે નમી તે નવા દડાને સ્પર્શ કર્યો. અચાનક તેના દડાને તેની પાંખો ફફડાવીને ઉડી ગયો. રેસમાં કંઈ સમજી શકે તે પહેલાં તો તે નવો દડો તેના ખોળામાં આવી પડ્યો. બાળકોએ રેસમાં સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ રાખી. રેસમાં ઇટ્સ ટુ મચ. Now come inside, shouted her mother and come out in the balcony to take her daughter in the room. But she saw some movement in Resma's sleep and her heart faint cracks. What is this? She cried. મતલબ કે રેસમાં બહુ થયું, હવે અંદર આવી છે, તેની મમ્મીએ બૂમ પાડી અને તેમની દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બલ્કનીમાં આવ્યા. પણ તેમને રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ અને ઝીણો અવાજ સાંભળ્યો. આ શું છે? તેમણે પૂછ્યું. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ ઇઝ જસ્ટ અરાઇવ્ડ. રેશમા વોઝ પઝલ્ડ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. શી શોડ ધ રાઉટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટેન્ડ આઈસ. મને ખબર નથી મમ્મી, તે હમણાં જ આવી પડ્યું. રેશમા મૂંઝાઈ ગઈ હતી. તે આકાશમાંથી આવ્યો. ભયભીત આંખોથી તેણે એ દડાનો માર્ગ દેખાડ્યો. Mummy pushed the wheelchair into the room. Now they saw a crowd bird with a big bill. મમ્મીએ વ્હીલચેર રૂમમાં લઈ લીધી. હવે તેઓ મોટી ચાંચવાળો એક ભયભીત પક્ષી જોયું. From Salimali books, Indian birds, they found out that it was duck, a shelter duck. Its beak was broad like a shovel. It had bright blue, white and brown feathers. At the moment it looked exhausted. સલીમ અલીના પુસ્તક ભારતીય પક્ષીઓમાંથી તેમણે શોધી કાઢ્યું કે તે એક બતક છે. તે એક શેલ્ટર બતક. તેની ચાંચ પાવડા જેટલી પહોળી હતી. તેના પીંછા ભૂરા, સફેદ અને ભૂખરા હતા. અત્યારે તો તે ખૂબ થાકેલું લાગતું હતું. સોવલર ઇઝ નોટ નેટિવ ઇન્ડિયન બર્ડ, but is migrated from the cold regions of Russia. This bird must have lost its way due to strong wind. In its effort to join the flock, it got exhausted and fell in the park like a ball. મતલબ કે સવલર એ બતક એક ભારતીય મૂળનું પક્ષી નથી. તે રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવે છે. જોરથી ફૂંકાતા પવનને કારણે તે પક્ષી તેનો માર્ગ ભૂલી ગયું હશે. તેના પક્ષીઓના સમૂહમાં જોડાવાના પ્રયત્નમાં તે ખૂબ જ થાકી ગયું અને બાગમાં એક દડાની જેમ આવી પડ્યું. રેશમા's mother tried to pick it up, but it suddenly bit her hand. Ouch, she cried. The duck fluttered to the floor. It huddled in the corner of the room. All throughout the evening, Reshma and her mother tried to feed the duck. They put bread, rocks, nuts, fruits, and grains in front of it, but it did not touch any of them. રેશમાની મમ્મીએ તેને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક તેણે તેમના હાથ પર બચકું ભર્યું. આઉચ, તેઓ બોલી ઉઠ્યા. બતક પાંખો ફફડાવતું ભોંય પર આવી પડ્યું, એટલે કે તળિયે આવી પડ્યું. તે રૂમના એક ખૂણાની ઊંફમાં જઈ બેસી ગયું. આખી સાંજે રેશમા અને તેની મમ્મીએ તે બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે તેની સામે બ્રેડનો ભૂક્કો, સિંગદાણા, ફળ અને અનાજના દાણા મૂક્યા, પણ તેમાંનું કશું તેણે ખાધું નહીં. મમ્મી લેટ્સ given him some rice and milk, suggested Resma. Her mother mixed boiled rice, milk, and sugar. She fed the bird with an ink filter. The shoveler liked it. His eyes brightened and started fluttering his wings, but he could not fly. મમ્મી આપણે તેને થોડા દૂધ ભાત આપીએ, રેશમાએ સૂચવ્યું. તેની મમ્મીએ ભાત, દૂધ અને ખાંડ મેળવ્યા. તેમણે શાહી ભરવાની નળીથી પક્ષીને ખવડાવ્યું. સવલરને તે ભાવ્યું. તેની આંખોમાં ચમક આવી
અને તે પાંખો ફફડાવા લાગ્યો, પણ તે ઉડી શકતું નહોતું. I know what his name is. It is Mitra, a friend. Resma said. They took a basket and put some grass into it. It was Mitra's bed. Resma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. Resma cried loudly. Mitra, where are you? Her mummy and papa searched in the house and at last found him near the water tub in the bathroom. મમ્મી, તેનું નામ ખબર છે? તેનું નામ મિત્ર છે, રેશમાએ કહ્યું. તેમણે એક ટોપલી લઈ તેમાં થોડું ઘાસ મૂક્યું. તે મિત્રની પથારી હતી. રેશમાએ ટોપલી પોતાની પાસે રાખીને શાંતિથી ઊંઘી ગઈ. સવારે જાગીને તેણે ટોપલી જોઈ તો તે ખાલી હતી. રેશમાએ મોટેથી બૂમ પાડી, મિત્ર, તું ક્યાં છે? તેના મમ્મી અને પપ્પાએ આખા ઘરમાં તપાસ કરી અને તે બાથરૂમમાં પાણીના ટબ પાસે તે મળ્યો. At around 7:30, the doorbell rang. Resma was feeding breakfast to the dog. Mummy opened the door. Resma was happily surprised to see a group of children in uniform. Auntie, can we see the bird? They said. Mummy took them to Resma's wheelchair. The children greeted Resma with fresh smiles. They were thrilled to see the bird in Resma's lap. His Mitra. Resma introduced a new friend. How lovely, they said. They helped Resma to hold the bird while Resma fed him with an ink filler. They had to leave soon to catch the school bus. We will be back in the afternoon, Resma was sure. Do come, we'll play with Mitra. He is so loving, said Bansi. We will make him strong, said Kanu. It is difficult to make new friends for Mitra because he is lame, said Anita. સવારે 7:30 ડોરબેલ વાગી. રેશમા બતકને નાસ્તો ખવડાવી રહી હતી. મમ્મીએ બારણું ખોલ્યું. ગણવેશમાં બાળકોની ટોળે જોઈ રેશમાને ખુદ આશ્ચર્ય થયું. આંટી, શું અમે પક્ષી જોઈ શકીએ? તેમણે પૂછ્યું. મમ્મી તેમણે રેશમાની વ્હીલચેર પાસે લઈ ગયા. બાળકોએ તાજગીભર્યા સ્મિત સાથે રેશમાનું અભિવાદન કર્યું. રેશમાના ખોળામાં પક્ષી જોઈ તેઓ રોમાંચિત થઈ ગયા. તે મિત્ર છે. રેશમાએ નવા મિત્રની ઓળખાણ કરાવી. કેટલું સુંદર, તેઓ બોલ્યા. રેશમા શાહી ભરવાની નળીથી તેને ખવડાવી રહી હતી ત્યારે તેઓએ રેશમાને પક્ષી પકડી રાખવામાં મદદ કરી. રેશમાએ જવાની બસમાં એટલે કે સમયસર પહોંચવા માટે તેઓ વહેલા જવું પડશે. રેશમા, અમે બપોરે ફરી આવીશું. ચોક્કસ આવજો. આપણે મિત્ર સાથે રમીશું. તે કેટલું પ્રેમાળ છે, બંસીએ કહ્યું. આપણે તેને સશક્ત કરીશું, કનુએ કહ્યું. મિત્ર, આપણે નવા મિત્રો બનાવવા કઠિન છે કારણ કે તે લંગડો છે, અનિતાએ કહ્યું. After this incident, the neighboring children became very friendly with Resma. They could realize that Resma must have felt hate because they did not play with Resma. આ પ્રસંગ પછી પડોશના બાળકો રેશમાના ખૂબ સારા મિત્રો બની ગયા. તેઓ સમજાવ્યું કે તેઓ રેશમા સાથે રમતા નહોતા એટલે રેશમાને ખૂબ ખરાબ લાગ્યું હશે. Next day, the children come in the evening. Anju had a thick book with her. She can read all about ducks in his book. We want to make Mitra very strong. He should be able to fly. બીજા દિવસે સાંજે બાળકો આવ્યા. અંજુ પાસે એક જાડું પુસ્તક હતું. જુઓ, આપણે આ પુસ્તકમાં બતકો વિશે બધું જ વાંચી શકીશું. આપણે મિત્રને ખૂબ સશક્ત કરવા માંગીએ છીએ. તે ઉડી જ શકવું જોઈએ. મિત્ર must have come her from 100 kilometers, રેશમા said. મિત્ર સેંકડો કિલોમીટર દૂરથી આવ્યું હશે, રેશમાએ કહ્યું. Not hundreds, thousands, corrected Anju. And he must fly back thousands of kilometers to his home again. સેંકડો નહીં, હજારો, અંજુએ ભૂલ સુધારી. અને તેણે તેના ઘરે પહોંચવા માટે પાછું હજારો કિલોમીટર ઉડવું પડશે. Yes, we will make him very strong. રેશમા was delighted.
હા, આપણે તેને ખૂબ સશક્ત બનાવીશું. રેશમા ખૂબ ખુશ થઈ. For the next 10 days, Mitra was treated like a royal guest. Everyone brought something for him. The book was their kitchen guide for Mitra. They all crashed and played with him. Mummy had never seen Reshma so happy and hopeful. પછીના 10 દિવસ મિત્રની સરભરા એક બાદશાહી મહેમાન જેવી કરવામાં આવી. દરેક જણ તેના માટે કંઈક ને કંઈક લઈ આવતા. તેણે પુસ્તક મિત્ર માટેનું તેનું માર્ગદર્શક હતું. તેઓ બધા જ તેને પંપાળતા અને તેની સાથે રમતા. મમ્મીએ રેશમાને આટલી ખુશ અને આશાવાદી કદી જોઈ ન હતી. Finally, the day of departure for their dearest friend arrived. Reshma's father took all the children and ducked to a nearby lake. The children lifted Mitra from Reshma's lap and gently put him in the water. It slowly starting swimming, it shoveled the water with his big. Children were happy to see the happiness of their friends. Suddenly Mitra disappeared. All stood worried, looked up for him with wide eyes. And Mitra popped up from water with a small fish in his beak. છેવટે તેમના સૌથી પ્રિય મિત્રના વિદાયનો દિવસ આવ્યો. રેશમાના પિતા બધા બાળકો અને બતકની નજીકના તળાવ પર લઈ ગયા. બાળકોએ રેશમાના ખોળામાંથી મિત્રને ઊંચક્યું અને હળવેથી તેને પાણીમાં છોડી મૂક્યું. ધીમે ધીમે તે તરવા લાગ્યું. તે તેની પહોંચી ચાંચમાંથી પાણીમાં લેસા મારવા લાગ્યું. બાળકો તેમના મિત્રની ખુશી જોઈને ખુશ હતા. અચાનક જ મિત્ર અદૃશ્ય થઈ ગયો. સૌ તેમની આંખો પહોળી કરી તેને શોધવા ચિંતાતુર ઊભા રહ્યા અને તેની ચાંચમાં એક નાની માછલી લઈને પાણીમાંથી ઉપર આવ્યો. Ye all cried and jumped with joy. He was learned again. Children stood her for a long time watching Mitra. હે, સૌ બોલી ઉઠ્યા અને આનંદથી કૂદવા લાગ્યા. તેણે ફરીથી શીખી લીધું. મિત્રને નિહાળતા બાળકો ઘણી વાર સુધી ત્યાં ઊભા રહ્યા. The next day, Reshma went into the balcony to watch the children playing in the park. But there was no one. Suddenly the doorbell rang and all the children marched into the room. બીજા દિવસે બાગમાં રમતા બાળકોને જોવા માટે રેશમા બાલ્કનીમાં ગઈ, પણ ત્યાં કોઈ જ નહોતું. અચાનક ડોરબેલ વાગી અને બધા જ બાળકો રૂમમાં આવી પહોંચ્યા. Auntie, please send Reshma to play with us in the park. They said, we'll take her and bring her back safely her wheelchair. આંટી, રેશમાને અમારી સાથે બાગમાં રમવા મોકલો પ્લીઝ, તેઓએ કહ્યું. અમે તેને તેની વ્હીલચેરમાં સલામત રીતે લઈ જઈશું અને પાછી લાવીશું. With the lap of friendly hands, Reshma was taken down the stairs to the park. From the balcony, Mummy looked at the wall, smile on her daughter's face, brightened by the setting sun. મિત્રોની મદદથી રેશમાને દાદર ઉતારી બાગમાં લઈ જવામાં આવી. બાલ્કનીમાંથી મમ્મીએ સૂર્યાસ્ત ઉજાસમાં ચમકતા તેની દીકરીના ચહેરા પર એક સુંદર હાસ્ય જોયું. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. હવે રેશમાને એકલવાયું લાગવાનું કોઈ કારણ નહોતું. તો મિત્રો, આ સાથે સંપૂર્ણ આપણો યુનિટ અહીં પૂર્ણ થાય છે. તમારે આ યુનિટની અંદર જેમ કે વોકેબ્લરી, કોમ્પ્રિહેન્શન, લેંગ્વેજ પ્રેક્ટિસ વગેરેની એક્ટિવિટીઝ લખવાની બાકી હોય તો તેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે એ પણ લખી લેશો. અને અન્ય વિષયોના તમારા સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. એની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. એ પણ તમે જોઈ શકો છો. અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.